આ બસ ભાઈ મંગળવારની અહીંયા પડી છે, એક્સિડન્ટ થઈ ગયું છે. જમવાનું તો મમ્મીએ બહુ સારું બનાવ્યું હતું, કંઈ ઘટે નહીં. અને પેલા લીંબુ આવ્યા ને એ મોટા મોટા થઈ ગયા. એક વસ્તુ તમને બતાવું, તમારે જોવું છે ને. જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. અને વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે હું અને ભાઈ અમે બે આવ્યા છીએ અમરેલી. આ બસ ભાઈ મંગળવારની અહીંયા પડી છે, એક્સિડન્ટ થઈ ગયું છે. આ જો કાચ ને બધું તૂટી ગયું છે અને હજી આ એમને પડી છે. હજી કોઈ આને લેવા નથી આવ્યું, કારણ કે પોલીસ કેસ થયો હોય છે. આમાં વાંક ડ્રાઈવરનો જ લાગે છે, કારણ કે આ રોંગ સાઈડમાંથી આવતી હતી, બગસરા બાજુથી આવતી હતી અને અમરેલી જતી હતી, એટલે આ બાજુ ઉતરી ગઈ છે ખાડામાં. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ વાંક ડ્રાઈવરનો જ છે. તો બપોરનો 1 વાગી ગયો છે અને હું ને ભાઈ ઘરે પૂગી ગયા છે અમરેલીથી. અને જમવાનું હવે તૈયાર થઈ ગયું છે, પણ મમ્મી પીરહે એટલી વાર છે. પીરહે એટલે હું ને ભાઈ બે જમવા બેસી જઈએ. તો પપ્પા તો બેસી ગયા છે જમવા. પપ્પા સ્પેશિયલ રોટલો, પપ્પાને રોટલો બહુ ભાવે. અને ગાજરનો. જય માતાજી, હાલો હરિહર કરવા, બપોરા કરવા, હાલો ડાયરો હરિહર, બાપા સીતારામ. પપ્પાએ હરિહરની હાકલ પાડી દીધી છે, તો હું હવે બેસી જાઉં છું અને મમ્મી અને ભાઈ આવે પછી બે બેસી જાય. ચાલો મળીએ પછી. આજના મેનુમાં છે પાઉંભાજી, અને આ છે કોબીનો અને ગાજરનો અને મરચાંનો સંભારો, અને આ છે બાજરાનો રોટલો. પપ્પા હાટું બનાવ્યો છે, પણ પપ્પાને નથી ખાવો, એટલે પપ્પાનો હું થોડોક ચાખી જોઉં છું કેવો છે. બાકી હું બાજરાનો રોટલો કંઈ ખાતો નથી, આ તો ટ્રાય કરી. જમવાનું તો મમ્મીએ બહુ સારું બનાવ્યું હતું, કંઈ ઘટે નહીં. પાવભાજી બનાવી. પાવભાજી બનાવી હતી, પણ બહુ પાવ નહોતા મમ્મી, ખાલી ભાજી હતી. એટલે ભાજી હતી, પાવ તું લઈ આવ્યો ને, એટલે ભાજી બનાવી હતી. વટાણા, મેથીની ભાજી, બધું નાખ્યું હતું, બહુ સરસ બનાવી. બટેટા, કોબી બધું નાખી અને લવીને બાદીયાથી વઘારીએ ને, એટલે બહુ. આપણે એક વખત ગોઠવીએ ફોન ઉપર રેસીપી બનાવવાનું. મમ્મી બહુ સારું બનાવે છે, તો તમને એ બાને થોડુંક જોઈ અને બનાવો તો તમારે ઘરે સારી બનશે. તો ભાઈ વાંચે છે અત્યારે પેપર, કારણ કે સવારનું ભાઈને વચાણું નહોતું, એટલે હવે અત્યારે વાંચે છે. જ્યોતિદાનજી, જય માતાજી. જય માતાજી. મજામાં? મજા. શું છે આજના ન્યૂઝમાં? આજના ન્યૂઝમાં વિશ્વ જળ દિવસ છે આજે. હા, ઇન્ટરનેશનલ વોટર. પેલા ચકલી દિવસ આવ્યો, પછી વન દિવસ આવ્યો અને જળ દિવસ, અને હવે આવશે જળ દિવસ. એટલા માટે હવે શું આવશે? કાલની ખબર નથી મેં. કાલ આવશે શહીદ દિવસ, અને એના પછી આવશે ટીબી દિવસ. એટલે વિશ્વ જળ દિવસ એટલા માટે ખાસ છે કે આપણા ભારતમાં કર્ણાટક રાજ્યના બેંગાલુરુમાં ખતરનાક જળ સંકટ સવાયેલું છે. ઓહો. એ જ વાંચું છું કે અત્યારે સોલ્યુશન આપણે બેંગ્લોરનું કેવી રીતે લઈ આવીશું એમ? નહીં તો આપણે એમ કે આપણા ગુજરાતમાં જળ સંકટ ન સવાય એના માટે આપણે જળને બચાવવું જોઈએ, કારણ કે અત્યારે ઉનાળાની શરૂઆત છે હજી. હા, એટલા માટે 100%. પીવાનું પણ પાણી નથી મળતું. બરોબર છે. અને આપણે અહીંયા હોળી નહીં કરીએ છીએ. તો ભાઈ પાણીની અત્યારે હોળી સર્જાણી છે અને બેંગલુરુમાં, તો આપણે ધ્યાન રાખવું થોડુંક પડશે. અને પેલા લીંબુ આવ્યા ને એ મોટા મોટા થઈ ગયા. આમાં છાશ અને સાણ એ નાખીએ એટલે ફૂલ ઉગડવા મળે તરત જ. લીંબુડીમાં લીંબુ આવી ગયા, પણ આ તો ચોમાસામાં આવશે, પાકશે. હવે હમણાં મોટા થઈ ગયા. જો આ એક તકલીફ કેવી છે તમને ખબર? કારણ કે હું જે કાંઈ પણ બોલું ને એ બેકગ્રાઉન્ડ નોઇઝ થોડોક વધારે આવે છે રોડના કારણે, કારણ કે અમારા ઘરની પાસે રોડ છે, એટલે થોડોક બેકગ્રાઉન્ડ નોઇઝ વધારે આવે છે. અને એમાં પાછો બમ્પ કર્યો છે, એટલે કોઈ પણ ગાડી આવે ને એટલે સીધી બ્રેક મારે એટલે સીધો અવાજ આવે. કાલે જ એક એક્સિડન્ટ બહુ જોરદાર થઈ ગયું. તો હવે મારી સાયકલ જે છે, કાલનો વિડીયો તમે જોયો હોય છે, ન જોયો હોય તો જોઈ લેજો. આમાં હજી ઓઇલ કરવાનું બાકી છે. ઓઇલ થઈ જાય એટલે આપણી સાયકલ રેડી થઈ જશે, પછી આને લઈને ગમે અહીંયા જઈ શકાશે. તો પપ્પા જાય છે અત્યારે ગામમાં બેહવા. એક વસ્તુ તમને બતાવું, તમારે જોવું છે ને. આ શું છે? આ તમને કઈ ખબર પડે છે આ શું છે?
આ છે અમારે જ્યોતિદાનભાઈનો ફોન છે. આ જો આ વિવોનો ફોન હજી વાપરે છે, બહુ જૂનો થઈ ગયો છે તોય હજી ભાઈ વાપરે છે. અને હું એને કહું છું કે ભાઈ ફોન લઈ લ્યો તો ભાઈ લેતા નથી. આ ફોનની હાલત જોવો તમે. કેવી લેવો જોઈએ કે નહીં બીજો? આવો ફોન કોણ રાખે અત્યારે આ જમાનામાં? લેવાય કે નહીં બીજો? લેવો છે પણ હવે તમે કંઈક સજેસ્ટ કરો તો અમે લઈએ ને. હું તો કીધું ન કહું છું ભાઈ લઈ લ્યો. કયો લેવો? તમને ગમે એ લઈ લ્યો, પણ આ કાઢો. આ ફોન કઈ ફોન ન મારે કહેવાય. તો આઈફોન લેવો છે. તો આઈફોન લઈ લ્યો. આઈફોન કેવી રીતે લેવો? લે દુકાનમાં જઈને લઈ લેવાનો. ગમે એ લઈ લે, સારો લઈ લે. ફોન લેવાની ઈચ્છા તો છે, વિચારે છે, પણ હવે ધીમે ધીમે જોઈ છે. લેવો જોઈએ ને ભાઈ ફોન. તો કોમેન્ટ કરજો નીચે કે ભાઈ હવે આ ફોન લેવો જોઈએ, કારણ કે આ ફોન ન કહેવાય. તમે જુઓ જીન્સનું આમાં કવર ચડાવેલું છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ અહીંયા સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જણાવજો. લાઈક કરીને શેર કરજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.